સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી। એએમસી કમિશનરે હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું। નદીમાં પ્રદૂષણ મામલે સામે આવતા પડકારો અને કારણો કોર્ટમાં મૂક્યા હતા। નદીમાં પ્રદૂષિત પાણી જતું હોવાનો એએમસીએ સ્વીકાર કર્યો છે। 2 વર્ષમાં પ્રદૂષિત પાણી નદીમાં ઠાલવતા અનેક કનેક્શન શોધ્યા છે તેવું એએમસીનું કહેવું છે। ગેરકાયદે કનેક્શન પકડવાનું કામ આજે પણ ચાલી રહ્યું છે। પ્રદૂષિત પાણીથી એસટીપીના પંપ અને પ્લાન્ટને નુકસાન પણ થઈ રહ્યું છે। એએમસીએ આગળના સમય માટેની બ્લુ પ્રિન્ટ પણ કોર્ટમાં રજૂ કરી। 7 ઝોન સામે અને 16 એસટીપી મુજબ નીતિ નક્કી કરાઈ છે। આ સાથે જ એએમસીએ આર્થિક કારણો આગળ કરતા હાઈકોર્ટે ટકોર કરી છે। તમે એએમસી છો, મહેરબાની કરીને આવા બહાના ન બતાવશો તેવું હાઈકોર્ટે કહ્યું। વધુમાં કહ્યું કે નિકાલ અંગે વિચારો અને અમલ કરો। નદી શહેરની લાઇફલાઇન છે જેમાં તમે પ્રદૂષણ ફેલાવી રહ્યા છો। અમને 30 થી 60 દિવસ આપો। અમારી જોઈન્ટ ટાસ્ક ફોર્સ સતત કામ કરશે અને પરિણામ આપશે તેવું એએમસીએ કહ્યું। જીપીસીબી, સીપીસીબી, એએમસી, પોલીસ સહિત એક્સપર્ટ ટીમ પણ તપાસ કરશે। અમારા સંવાદદાતા પાર્થ જોડાઈ ગયા છે લાઈવ વધુ વિગતો સાથે। પાર્થ, જણાવશો કે આ કોઈ પહેલી વખત ઘટના નથી સામે આવી, પરંતુ ભૂતકાળમાં પણ ઘણી વખત આપણે જોયું છે કે સાબરમતી નદીમાં અનેક ઉદ્યોગો એકમો છે કે જેઓ પ્રદૂષિત પાણી અને કેમિકલયુક્ત પાણી છે તે નદીમાં સતત છોડતા આવ્યા છે। આજની તારીખે પણ આ પ્રદૂષિત પાણી નદીમાં ઠાલવવાનું બંધ નથી થયું। જી હિરલ, ચોક્કસથી જણાવ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી નદીનો ખૂબ જ જૂનો સંબંધ હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લા કેટલાય વર્ષોથી આ જે અમદાવાદની સાબરમતી નદીમાં જે પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું છે તેનો મુદ્દો અને ચર્ચાઓ છેલ્લા કેટલાય વર્ષોથી થઈ રહી છે। ત્યારે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટમાં પણ આ બાબતની સુનાવણી હતી। અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું। આ સાથે જ સાબરમતી નદીને શુદ્ધિકરણ માટેની એક બ્લુ પ્રિન્ટ પણ રજૂ કરવામાં આવી હતી। મહત્વની વાત કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ એએમસીના તંત્ર ઉપર લાલ આંખ કરી છે અને કે આજે તમામ જે કામગીરી થઈ રહી છે એ એએમસીના હેઠળ જ થઈ રહી છે અને એએમસી જ આમાં કોઈ પણ પ્રકારની ધ્યાન રાખતું નથી। બેદરકારી સામે આવી છે। કુલ 7 ઝોનમાં 16 જેટલા એસટીપી પ્લાન્ટ છે, પરંતુ તે પણ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં અથવા તો ધીમે ચાલતા અથવા તો તે પોતાની કેપેસિટી મુજબ કામ કરતા ન હોવાનું પણ સામે આવ્યું છે। મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદની સાબરમતી એ અમદાવાદના શહેરીજનો માટે, અમદાવાદ શહેર માટે લાઇફલાઇન છે, પરંતુ આ સાબરમતીને પ્રદૂષિત એએમસી દ્વારા જ કરવામાં આવ્યું હોવાનું અવલોકન અને ટિપ્પણી પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે। ત્યારે એએમસી દ્વારા ખાસ બ્લુપ્રિન્ટ રાખવામાં આવી છે અને 60 થી 70 દિવસનો સમય માંગવામાં આવ્યો છે કે અમને 60 થી 70 દિવસ આપો, અમે નદીનું શુદ્ધિકરણ કરીશું। આ ઉપરાંત જે જગ્યા ઉપરથી ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે છે તેને પણ હાલમાં શોધખોળ ચાલી રહી છે। અનેક ગેરકાયદેસરના કનેક્શન ગોતવામાં આવ્યા છે અને અનેક ગેરકાયદેસરના કનેક્શન પણ બંધ કરવામાં આવ્યા છે, પરંતુ જે રીતે ઉદ્યોગના કારણે જે ગંદુ પાણી છોડવામાં આવે છે તેના કારણે જે એસટીપી પ્લાન્ટ છે તે એસટીપી પ્લાન્ટ પણ પોતાની ક્ષમતા પ્રમાણે કામ નથી કરી રહ્યા। ત્યારે ગુજરાત હાઈકોર્ટ પણ એએમસી ઉપર લાલ આંખ કરી હતી અને તાત્કાલિક ધોરણે આ કામગીરી કરવા માટેની પણ કડક સૂચનાઓ આપી છે। જી બિલકુલ પાર્થ, તમામ માહિતી બદલ આપનો આભાર।